ઓકે, અસલામ વાલેકુમ, વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 9માં ઉત્સેચકો વિશે ભણતા હતા અને એની અંદર છેલ્લે આપણે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ વિશે જોયેલું હતું. ઓકે, તો એ ફરીથી રિપીટ કરી લઈએ. તો ઉત્સેચકની કાર્ય પદ્ધતિમાં એવું હતું કે ઉત્સેચક કાર્ય કઈ રીતે કરે. તો ઉત્સેચક ની કાર્ય પદ્ધતિ. ઓકે, એટલે ઉત્સેચક જ્યારે ક્રિયા કરે છે તો એ પ્રક્રિયા સાથે કઈ રીતે જોડાય છે તો એ આખી ક્રિયાવિધિ આપેલી છે. બરાબર, તો આ એક સૂત્ર તરીકે હતું ઈ પ્લસ એસ વિલ ગીવ્સ ઈ એસ કોમ્પ્લેક્સ અથવા તો ઈ એસ સંકુલ નામ આપ્યું છે તમને અંદર, ઈ એસ સંકુલ. બરાબર, અહીંયા ઈ જે છે તે એન્ઝાઇમ દર્શાવે છે. ઓકે, અને એસ જે છે તે સબસ્ટ્રેટ છે, પ્રક્રિયક છે. બરાબર, એટલે તમે આગળ પેલું ઉત્સેચકનું જે સ્ટ્રક્ચર હતું, બરાબર, રચના જે હતી તેની અંદર આપણે એક વસ્તુ જોયેલું કે તેમાં એક સ્થાન હતું કે જેને નામ આપવામાં આવ્યું હતું સક્રિય સ્થાન. બરાબર, તો એ સક્રિય સ્થાન જે છે તેની જગ્યાએ આવીને કોણ જોડાય છે તો પ્રક્રિયક આવીને તે જગ્યાએ જોડાઈ જાય છે. બરાબર, અને પછી એ પ્રક્રિયા આગળ વધે છે અને આ જે એન્ઝાઇમ છે ઉત્સેચક છે તેનું કાર્ય શું છે તો એ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ઓકે, તો એન્ઝાઇમની સાથે કોણ જોડાશે? પ્રક્રિયક જોડાશે અને જોડાઈને જે રચના બને છે તે રચનાને કહેવામાં આવે છે ઈ એસ સંકુલ. બરાબર, પછી જોડાઈ ગયા બાદ પ્રક્રિયા થશે. શું થશે? પ્રક્રિયા થશે ત્યારે એ શું બનશે? ઈપી સંકુલ બનશે. કયો બનશે? ઈપી સંકુલ. બરાબર, એટલે કે પ્રક્રિયક જે છે તેને એન્ઝાઇમ શેમાં રૂપાંતરિત કરશે તો નિપજની અંદર, પી એટલે પ્રોડક્ટ, પ્રોડક્ટની અંદર રૂપાંતરણ કરે છે અને પછી શું થશે આગળ તો તેની અંદરથી એન્ઝાઇમ જે છે તે બહાર નીકળી જશે. એન્ઝાઇમ અન્ય પ્રક્રિયા માટે બહાર નીકળી જશે અને નિપજ આપણને મુક્ત સ્વરૂપે મળે છે. ઓકે, જો ફરીથી સમજી લઈએ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ કે એન્ઝાઇમ જે છે તે સબસ્ટ્રેટ સાથે જોડાય, પ્રક્રિયકની સાથે જોડાશે. કઈ જગ્યાએ જોડાશે તો એન્ઝાઇમમાં જે સક્રિય સ્થાન રહેલું છે ત્યાં જઈને પ્રક્રિયક જોડાય છે. જોડાવાના કારણે જે રચના બને છે તેને ઈ એસ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચાલો તો જોડાઈ ગયા પછી પ્રક્રિયા થશે. ઓકે, અને પ્રક્રિયા થવાના કારણે શું થશે તો આ જે પ્રક્રિયક છે તે પ્રક્રિયકનું શેમાં રૂપાંતરણ થશે તો નિપજની અંદર રૂપાંતરણ થશે અને પછી આગળ શું થશે તો એન્ઝાઇમ જે છે તે બહાર નીકળી જશે. બરાબર, એટલે કે અન્ય પ્રક્રિયા માટે મુક્ત થઈ જશે અને મુક્ત સ્વરૂપે આપણને બીજું શું મળશે? પ્રોડક્ટ મળે છે. તો આ હતું ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હવે ચાલો નેક્સ્ટ મુદ્દો જે છે તે છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. ઓકે, ચાલો તો ઉત્સેચકની ક્રિયાવિધિની ઉપર 3 પરિબળો જે છે તે અસર કરે છે. સૌથી પહેલું જે છે તે છે તાપમાન. ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળ. ઓકે, એમાં સૌથી પહેલું આવશે તાપમાન, બીજું આવશે પીએચ અને ત્રીજું આવશે પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, ચાલો 3 વસ્તુ આપણને આપેલી છે. 3 વસ્તુ વિશે આપણે જોવાનું છે. ચાલો તો તાપમાન આપણે જોયેલું હતું કે ઉત્સેચક જે છે તેની અંદર 2 પ્રકારના ઉત્સેચક વિશે આપણે ભણતા હતા. એક ઉત્સેચક એવા હતા
કે જે 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે માનવ શરીરનું જે નોર્મલ ટેમ્પરેચર હોય બરાબર શરીરનું તો એ ટેમ્પરેચરની અંદર સારી રીતે કાર્ય કરે. બીજા કેટલાક એવા છે કે જે ઓછા તાપમાને કાર્ય કરે છે બરાબર. જે નોર્મલ તાપમાને કાર્ય કરનારા હોય તેઓને જો વધુ તાપમાન આપવામાં આવે તો તેનું શું થશે તો તેની સંરચનામાં ફેરફાર થઈ જશે એટલે કે તે નિષ્ક્રિય થઈ જશે બરાબર. એટલે કે તે કોઈ પણ પ્રકારની આગળ પ્રક્રિયા કરી શકશે નહીં. પરંતુ કેટલાક એવા પણ છે કે જે ઊંચા તાપમાને પોતાની ક્રિયા કરી શકે છે બરાબર. એ અપવાદ સ્વરૂપે હોય છે આ બરાબર. કેવા હોય છે અપવાદ સ્વરૂપે હોય છે અને તે મોટા ઊંચા તાપમાને પણ પોતાની ક્રિયા કરી શકે છે બરાબર. ચાલો તો સૌથી પહેલા આપણે જોઈએ તાપમાન વિશે. એક ગ્રાફ આપેલો છે તમને અહીંયા ચોપડીની અંદર. જો બી વાળી આકૃતિ જે છે તે છે તાપમાનની બતાવેલી છે. એટલે તાપમાનની અંદર આ પ્રકારનું એક પેલું ગ્રાફ આપેલું છે બરાબર. ચાલો એની અંદર શું દર્શાવે છે આવા પ્રકારે દર્શાવેલું છે આ દર્શાવેલું છે ઓકે. ચાલો આ શું દર્શાવે છે તો આ છે પ્રક્રિયાનો વેગ. આ ઉપર શું છે પ્રક્રિયાનો વેગ અને આ છે તાપમાન ઓકે. 0 ડિગ્રી સેલ્સિયસ અહીંયા આવશે 37 ડિગ્રી સેલ્સિયસ જેમ જેમ જશો તેમ 100 ડિગ્રી સેલ્સિયસ ઓકે. ચલો તો એની અંદર પ્રક્રિયાના વેગની જગ્યાએ આપણે છે ને અહીંયા ઉત્સેચકની સક્રિયતા લઈએ. ઉત્સેચકની સક્રિયતા ઓકે. ચાલો તો એકદમ ઓછા તાપમાને અને ખૂબ જ વધુ તાપમાને ખૂબ જ ઓછા તાપમાને અને ખૂબ જ વધુ તાપમાને ઉત્સેચકની સક્રિયતા જે છે તે કેવી હશે શૂન્ય હશે 0 હશે બરાબર. જ્યારે મહત્તમ તેની સક્રિયતા ઉપર મહત્તમ તેની સક્રિયતા કેટલા તાપમાને હશે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરાબર. અને આ જે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે તે ક્યાં જોવા મળે છે તો માનવ શરીરની અંદર. માનવ શરીરમાં એટલે કે આપણા શરીરની અંદર અંદરનું તાપમાન કે જ્યાં પાચનની ક્રિયાઓ અને અન્ય ઘણી બધી જીવ રાસાયણિક ક્રિયાઓ થાય છે તો એ જીવ રાસાયણિક ક્રિયાઓ જે તાપમાનની અંદર થાય છે એ તાપમાન જે છે તે 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે ઓકે. ચાલો તો આ તાપમાને કોઈ પણ ઉત્સેચક હોય એટલે કે આપણા શરીરનું કોઈ પણ ઉત્સેચક હોય છે તે મહત્તમ સક્રિયતા ધરાવે છે. કેવી મહત્તમ સક્રિયતા ધરાવે છે બરાબર. અને જેમ જેમ પછી વધારે તાપમાન આપવામાં આવે 37 થી ઉપર જાય શું જાય 37 થી વધે જેમ જેમ વધતું જાય તેમ તેમ ઉત્સેચકની સક્રિયતા કેવી થતી જાય ઘટતી જાય છે બરાબર છે. પરંતુ કેટલાક એવા છે અપવાદ સ્વરૂપે કે જે ઊંચા તાપમાને પણ સક્રિય હોય છે બરાબર. જે આપણે આગળના લેક્ચરોમાં ભણી ગયા બરાબર. આપણે અહીંયા માનવ ઉત્સેચકની વાત કરીએ તો એ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સૌથી વધુ સક્રિય હોય છે. તો આ જે તાપમાન છે 37 ડિગ્રી એને કહેવામાં આવે છે ઇષ્ટતમ તાપમાન. કોના માટેનું તો ઉત્સેચકની સક્રિયતા માટેનું ઇષ્ટતમ તાપમાન કેટલું 37 ડિગ્રી સેલ્સિયસ યાદ રાખજો બરાબર છે. તો સૌથી પહેલા તાપમાન તેની ઉપર અસર કરે છે ઓકે. ચાલો બીજું હોય છે તેની અંદર પીએચ ની વાત કરીએ બરાબર. જો અહીંયા બતાવ્યું છે કે નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે. શું કરી દે છે નીચું તાપમાન જે છે તે ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે. સમજો બે શબ્દો છે એક છે નિષ્ક્રિય અને અહીંયા આવે છે ત્યારે શું થાય છે નષ્ટ થઈ જાય. નષ્ટ થઈ જાય એટલે નાશ પામે. નિષ્ક્રિય છે એનો મતલબ શું થાય કે એને જ્યારે યોગ્ય તાપમાન મળશે ત્યારે તે સક્રિય થઈ જશે પરંતુ જે એક વખત નષ્ટ થઈ ગયું નાશ પામી ગયું ફરીથી તે સક્રિય થશે નહીં ઓકે. સમજો બે શબ્દોની અંદર આ નિષ્ક્રિય છે અને આ નષ્ટ છે. માની લો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે બરાબર. પછી ધીમે ધીમે તાપમાન વધે અને 37 ડિગ્રી સેલ્સિયસ જ્યારે પહોંચે ત્યારે સંભાવના છે કે નિષ્ક્રિયમાંથી કયા સ્વરૂપમાં ફેરવાઈ શકે તો સક્રિય સ્વરૂપમાં ફેરવાઈ શકે અને પોતાનું કાર્ય કરી શકે છે. પરંતુ કોઈ ઉત્સેચક એવું છે કે જે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેને આપ્યું તમે
કેટલું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપવાના કારણે શું થશે તો તેના બંધારણની અંદર જે એમિનો એસિડ રહેલા છે તે બધા શું થશે વિનૈસર્ગીકૃત થશે બરાબર એટલે કે તે આખી સંરચના તૂટી જશે નષ્ટ થઈ જશે નાશ થઈ જશે એટલે ફરીથી તે પાછું સક્રિય થવાનું નથી બરાબર તો આ બે શબ્દોમાં ધ્યાન રાખજો ચાલો તો કારણ કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે ઓકે ચાલો તો આ છે તાપમાનની અસર બીજું આપણે જોઈએ પીએચ ની અસર શું થાય છે તેના વિશે ચલો આ છે તાપમાન પીએચ પણ સેમ ગ્રાફ દર્શાવે છે ચાલો પીએચ ની પણ સેમ આવો જ ગ્રાફ તમને આપ્યું છે બરાબર એની અંદર આ ઉત્સેચકની સક્રિયતા આ પીએચ જે છે તે 0 અને અહીંયા આવશે 14 ઓકે ચાલો અને અહીંયા વચ્ચે શું આવશે 7 7 જે છે તે કઈ દર્શાવે છે તટસ્થ જેમ જેમ 7 થી વધે તેમ તેમ તે કેવું થઈ જાય છે તો બેઝિક થઈ જાય છે અને જેમ જેમ 7 થી ઓછું આવે તેમ તેમ તે કેવું થઈ જાય છે એસિડિક થઈ જાય છે તમને કેમેસ્ટ્રીમાં કદાચ આવ્યું હશે બરાબર તો 7 થી ઓછી પીએચ હોય 0 to 7 પીએચ હોય તે કેવું હોય એસિડિક હોય છે અને 7 થી 14 સુધીની જો પીએચ હોય તો તે કેવી થઈ જાય છે બેઝિક માધ્યમ બની જાય છે તો ઉત્સેચક જે છે તે કઈ પીએચ ની અંદર સારામાં સારું કાર્ય કરે બરાબર એટલે કે ઇષ્ટતમ પીએચ તેની માટે શું છે તો 7 થી થોડી ઓછી એટલે કે 4 અને 7 થી થોડી વધારે એટલે કે 9 બરાબર અહીંયા જો આ 4 અને આ 9 બરાબર તો આ 4 થી લઈને કે 9 સુધી 4 થી લઈને 9 સુધીની અંદર ઉત્સેચક જે છે તે સારામાં સારું કાર્ય કરે છે એટલા માટે 4 થી 9 સુધીની જે પીએચ છે તેને ઇષ્ટતમ પીએચ કહેવામાં આવે આ જે છે એને શું કહેવામાં આવે છે ઇષ્ટતમ પીએચ બરાબર ઇષ્ટતમનો મતલબ કદાચ મેં તમને કહ્યું હતું આગળ તમને કે 12મા વાળાને કીધું હતું ઇષ્ટતમનો મતલબ કે સારામાં સારું કાર્ય કરી શકે કેવું સારામાં સારું બરાબર માની લો કે કોઈ વ્યક્તિને 2 કલાકની ઊંઘ મળે સામાન્ય રીતે આપણને કેટલા કલાકની ઊંઘની જરૂર હોય છે તો 8 8.5 9 કલાકની ઊંઘ જરૂરી છે બરાબર તો આપણે ફ્રેશ ફીલ કરીએ અને સારામાં સારું આપણે કામ કરી શકીએ જો ઓછી આપણને ઊંઘ મળે બરાબર તો આપણને વીકનેસ આવી જાય છે જો વધી ક્વોલિટી પર તમે ઊંઘ લો ને તો પણ તમને આખો દિવસ આળસ રહે બરાબર એટલે કે ઇષ્ટતમ ઊંઘ મતલબ સારામાં સારી આપણા બોડીને જેટલી જરૂરત છે તેટલી ઊંઘ ની મતલબ કેટલા અવર્સની જરૂરી છે તો 8 કલાક જરૂરી છે તો એ 8 કલાક જ્યારે મળી જાય તો આપણે સારામાં સારું ફ્રેશ ફીલ કરીએ તો એવી જ રીતે ઉત્સેચકને પોતાની સક્રિયતા સારામાં સારી રીતે કાર્ય કરવા માટે જે પીએચ ની જરૂર હોય છે તે હોય છે 4 થી 9 વચ્ચેની પીએચ બરાબર એટલે કે 4 થી લઈને 7 એ ક્યાં હશે તો એ કહેવાશે એસિડિક પીએચ કેવી એસિડિક અને 7 થી 9 કઈ હશે તો બેઝિક પીએચ કહેવામાં આવશે બરાબર બંને આપણા શરીરની અંદર કાર્ય કરે છે બરાબર આપણા શરીરની અંદર બંને કાર્ય કરે છે એટલે કે જઠરની અંદર જે છે તે એસિડિક માધ્યમ હોય તમે કદાચ 10મા ધોરણમાં આવી ગયું ખબર નહીં આવ્યું કે નહીં આવ્યું કે જઠરની અંદર એસિડનો સ્ત્રાવ થાય અને એ એસિડનો સ્ત્રાવ શેના કારણે થાય તો ખોરાકની સાથે સાથે જે કંઈ પણ બેક્ટેરિયા કે જંતુ જીવાણુ આવી જાય છે તેઓને નાશ કરવા માટે બરાબર તેઓને નાશ કરવા માટે એસિડનું તેની અંદર સ્ત્રાવ થાય છે તો એ એસિડના સ્ત્રાવ થવાના કારણે જે માધ્યમ જે છે જઠરની અંદર ખોરાક જે રહેલું છે તો એ એસિડિક માધ્યમ બની જાય છે અને તેની પીએચ જે છે તે કેટલી હોય છે 4 થી 7 સુધીની હોય છે અને એના જ કારણે ઘણી વખતે શું થાય છે તો આપણને ડકાર આવે છે બરાબર એટલે કે એસિડિટી વધી જાય છે બરાબર જ્યારે ડકાર આવે છે તો આપણને ગળામાં જે પેટનું પાણી આવે છે તે આપણને થોડું ખાટું લાગે થોડું ઘણું ખાટું લાગે બરાબર એટલા માટે ખાટું લાગે કે એસિડ જે છે તે સ્વાદે કેવા હોય છે ખાટા હોય છે અને બેઝ જે છે તે સ્વાદી કેવા હોય છે તો તુરા હોય છે ઓકે તો એસિડિક માધ્યમ ક્યાં જોવા મળે છે જઠરની અંદર બરાબર ત્યારબાદ બેઝિક માધ્યમ ક્યાં જોવા મળે તો એ બેઝિક માધ્યમ જે છે તે પકવાશયની અંદર જોવા મળે છે ઓકે
ચાલો યાદ રાખજો. તો આ થઈ પીએચ વિશેની માહિતી. ચલો આ થઈ ગયું. ત્યારબાદ ત્રીજું આવે છે પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર, ચાલો 2 જોઈ લીધું. ત્રીજું આપણે જોઈએ પ્રક્રિયકની સાંદ્રતા. ચાલો એની અંદર આપણે ગ્રાફ જ જોઈએ. જો તમને એક ગ્રાફ આપ્યું છે, આ થોડું અલગ છે પેલા બંને ગ્રાફ કરતા. આ પ્રકારે તમને એક ગ્રાફ આપ્યું છે. બરાબર, એની અંદર સોરી બરાબર, આ પ્રકારે તમને ગ્રાફ આપ્યું છે. એની અંદર આ જે છે આ તરફ પ્રક્રિયાનો વેગ દર્શાવ્યો છે. પ્રક્રિયાનો વેગ અને આ તરફ છે એસ લખ્યું છે. બરાબર, એસ એસ એટલે શું? તો સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, ચાલો અહીંયા આવ્યું છે વીમેક્સ. ચાલો સમજી લઈએ શું છે. તો જ્યારે તમે કોઈ પ્રક્રિયા કરો, બરાબર, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે સૌ પ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે છે. પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. ચાલો શું કહેવા માંગે? તો તમે અહીંયા સમજીએ E પ્લસ એસ, બરાબર, એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને ભેગા કરીએ. બરાબર, તો એન્ઝાઇમની સાથે જ્યારે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા વધે, શું કરે? પ્રક્રિયકની સાંદ્રતા વધે તો એન્ઝાઇમનું કાર્ય શું છે? પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવવાનું કાર્ય છે. બરાબર, માની લો કે તમારી પાસે એન્ઝાઇમ છે. બરાબર, એન્ઝાઇમની આપણે સંખ્યા લઈએ અથવા પ્રમાણ લઈએ, સંખ્યા લઈએ કે એન્ઝાઇમ તમારી પાસે છે, માની લો 10 એન્ઝાઇમ છે. કેટલા છે? 10 એન્ઝાઇમ. તમે પ્રક્રિયક નાખો, બરાબર, તો તમે પ્રક્રિયક તો ધીમે ધીમે નાખશો. ઓકે, તો પહેલા પ્રક્રિયક આવશે 2, પછી બીજા 2 માંથી 4 બનશે, 4 માંથી 6, 8, બરાબર. અને જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધે, બરાબર, જો પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ વધે છે તેમ તેમ પ્રક્રિયાનો વેગ પણ વધતો જાય છે. કેવો થતો જાય છે? પ્રક્રિયાનો વેગ પણ વધતો જાય છે. પછી એક સમય એવો આવે, એક સમય કેવો આવે કે એન્ઝાઇમની સંખ્યા 10 માની લો, ધારી લઈએ કે એની સંખ્યા છે કોઈ, તો એન્ઝાઇમનું જેટલું પ્રમાણ છે એટલું જ પ્રક્રિયકનું પ્રમાણ પણ આવી ગયું. બરાબર, એટલે કે આ 10 છે અને આ પણ કેવા આવી ગયા? 10 આવી ગયા. બરાબર, તો પછી તે કેવું થઈ જશે? સ્ટેબલ થઈ જશે, અચળ થઈ જશે. ઓકે, પછી એની જગ્યાએ તમે વધારે પ્રક્રિયક નાખો, પ્રક્રિયકને વધુ પડતું ઉમેરતા જાઓ, બરાબર, પરંતુ પ્રક્રિયા સાથે હવે વધારે એન્ઝાઇમ નથી કે તેની સાથે જોડાશે. બરાબર, ફરીથી સમજી લો, એક બીજા શબ્દમાં સમજાવું. એન્ઝાઇમ જે છે તે આ પ્રકારે હોય છે. માની લો કે એન્ઝાઇમ આ એન્ઝાઇમ છે, બરાબર, અને આ જે ખાંચ જે છે તે તેનું સક્રિય સ્થાન છે. ઓકે, અને આ જે છે તે પ્રક્રિયક છે. આ શું છે? પ્રક્રિયક છે. તો આ પ્રક્રિયક આ ખાંચની અંદર જોડાઈ જાય, ફિટ થઈ જાય છે. ઓકે, તો ફિટ થઈ ગયા બાદ તે શું બનશે? ES સંકુલ બને છે. એ શું બનશે? ES સંકુલ બને છે અને એની અંદરથી પછી શું બનશે? EP એટલે કે પ્રોડક્ટ નિપજ બને છે. બરાબર, પણ જ્યારે એક એન્ઝાઇમ છે તો એક સબસ્ટ્રેટ, બરાબર, 10 એન્ઝાઇમ છે તો 10 ખાંચની 10 ખાંચ છે આપણી પાસે, 10 સક્રિય સ્થાન છે, એની જગ્યાએ 10 પ્રક્રિયક જોડાશે. ઓકે, પરંતુ તમે આને 10 લો અને આને 15 લો તો જગ્યા કેટલી છે જોડાવા માટેની? 10 જગ્યા છે. બરાબર, અને પ્રક્રિયા તમે 15 નાખો તો 10 જ જોડાશે, બીજા 5 ક્યાં રહેશે? જોડાયા વગર ત્યાં ને ત્યાં જ રહે છે. એટલે કે પ્રક્રિયાનો વેગ જે છે, બરાબર, ઉત્સેચક શું કરશે? પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવે છે. બરાબર, પરંતુ જ્યારે બધા જ ઉત્સેચક વપરાઈ જાય છે પછી તે હજુ ઉપર જતું નથી. પછી તે કેવું થઈ જાય છે? પ્રક્રિયા વધતી નથી, પછી પ્રક્રિયા સ્ટેબલ થઈ જાય છે, અચળ થઈ જાય છે. ઓકે, બીજા શબ્દોમાં હજુ સમજાવું તમને. તો
ઉદાહરણ તરીકે સંતૃપ્ત દ્રાવણ વિશે તમે કદાચ ભણી ગયા હશો આગળ, બરાબર, સંતૃપ્ત અને અસંતૃપ્ત વિશે. તો સંતૃપ્ત કોને કહેવામાં આવે? તો તેને એક ઉદાહરણ આવતું હતું કે મીઠાનું દ્રાવણ, બરાબર. મીઠાના દ્રાવણની અંદર તમે શું કરો છો કે પાણી લો છો. ઓકે, પાણીને તમે હવે ગ્લાસમાં પાણી લો, એની અંદર 1 ચમચી શું નાખો, અડધી ચમચી નાખો પહેલા મીઠું. ઓકે, મીઠું નાખ્યા બાદ તમે તેને હલાવો તો શું થશે? 10 સેકન્ડની અંદર ઓગળી જશે. ઓગળી ગયા બાદ ફરીથી 1 ચમચી લો, તેની અંદર નાખો, હલાવો. હલાવવાના કારણે થોડી વાર લાગશે, પરંતુ તે પછી શું થશે? મીઠું ઓગળી જશે. ફરીથી થોડુંક નાખો, હલાવો, ઓગળી જશે. નાખતા જાઓ, હલાવતા જાઓ, ઓગળતું જશે. એક સમય એવો આવશે કે તે ઓગળવાનું બંધ થઈ જશે. એક સમય એવો આવશે કે જ્યારે તમે ગમે એટલું મીઠું નાખો અથવા ગમે એટલું હલાવો, બરાબર, તો એ થોડુંક મીઠું પણ તેની અંદર ઓગળશે નહીં. કેમ નહીં ઓગળે? એનું કારણ એ છે કે પાણીના જે અણુઓ હતા, બરાબર, તે પાણીના અણુઓ સાથે કોણ જોડાય છે? તો મીઠું જોડાય છે. પાણીના અણુની જગ્યા વચ્ચે કોણ જોડાય છે? મીઠું જોડાય છે. હવે એ જગ્યા ભરાઈ ગઈ, જગ્યા ફૂલ થઈ ગઈ, બીજા નવા અણુઓ માટે જગ્યા બચી નહીં. તો હવે તે ક્યાં રહેશે? ગ્લાસની અંદર તમે ગમે એટલું ફેરવો હોય, ક્યાં રહેશે? ગ્લાસના તળિયાની અંદર જ તે ભેગા થઈ જાય છે, બરાબર. એ જ પ્રકારે એન્ઝાઇમની અંદર જે સક્રિય સ્થાન હતા, તે બધા સક્રિય સ્થાન ભરાઈ ગયા, બરાબર. એનો મતલબ શું થઈ ગયો કે એન્ઝાઇમ જેટલા હતા, ઉત્સેચક જેટલા હતા, એ બધા જ ઉત્સેચક પ્રક્રિયામાં વપરાઈ ગયા, વધારે ઉત્સેચક નથી, બરાબર. એટલે શું થશે? એક સમય એવો આવશે કે આ જે પ્રક્રિયાનો વેગ છે તે કેવો થઈ જશે? અચળ થઈ જશે. અને એ અચળ થઈ જાય એટલે કે મેક્સિમમ લેવલ આવી જાય, તેને કહેવામાં આવે છે વી મેક્સ. શું કહેવામાં આવે છે? વી મેક્સ કહેવામાં આવે છે. ચાલો, તો વીમેક્સ કહેવામાં આવે, બરાબર. ચાલો, બીજો તમને એક વસ્તુ આપેલી છે અહીંયાથી. તો વીમેક્સ એટલે કે મેક્સિમમ લેવલની ઉપર જે ઉત્સેચકની દ્વારા જે પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયાનો વેગ જે મેક્સિમમ છે તેનાથી અડધું, જે મેક્સિમમ છે તેનાથી અડધું, એટલે કે માની લો અહીંયાથી અહીંયા વચ્ચેનું અડધું કેટલું છે? માની લો આટલું છે. કેટલું છે? આટલું, બરાબર. તો આ જે ભાગ છે, બરાબર, તે શું કહેવામાં આવશે? વી મેક્સ ડિવાઈડ બાય 2, અને એને દર્શાવવામાં આવે છે અહીંયા કે એમ અચળાંક. શું શેના વડે દર્શાવવામાં આવે છે? કે એમ અચળાંક, બરાબર. તમને બુકમાં આપ્યું નથી કે આ કે એમ અચળાંક શું છે તે જોઈ લઉં. હા, તમને કઈ આપ્યું નથી કે આ કે એમ અચળાંક શું છે. ઓકે, ચાલો. તો કે એમ અચળાંક એટલે શું? તો કે એમ અચળાંકનો મતલબ થશે માઇકલી મેન્ટેન. શું થશે આનો મતલબ? માઇકલી મેન્ટેન અચળાંક, બરાબર. ચાલો, તો એનો મતલબ શું થશે? માઇકલી મેન્ટેન અચળાંક એટલે કે પ્રક્રિયાનો જેટલો વેગ છે, પ્રક્રિયાનો જેટલો વેગ છે મેક્સિમમ લેવલ પર તેના કરતા અડધું, બરાબર. તો એને કહેવામાં આવે છે કે એમ અચળાંક. તો આના પરથી આપણે શું કહી શકીએ કે જો કે એમ અચળાંક જ વધુ, કે એમ અચળાંક કેવું વધુ, તો પ્રક્રિયકની સાંદ્રતા વધારે. સમજવાને, પ્રક્રિયકની સાંદ્રતા પણ કેવી? વધારે. જો કે એમ અચળાંક કેવો હોય? ઓછો હોય, તો પ્રક્રિયકની સાંદ્રતા ઓછી, બરાબર. કઈ રીતે ઓછી થઈ જાય? માની લો કે આની અંદર પ્રક્રિયક જે છે તે ઓછા છે અત્યારે. કેવા છે? આ પ્રક્રિયક છે અહીંયા, બરાબર. તો અહીંયા પ્રક્રિયક જો અહીંયા શું કહેવા માંગે છે કે એમની માત્રા, મતલબ કે એમનું મૂલ્ય વધુ તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા વધી, બરાબર. એટલે આ પ્રક્રિયકની સાંદ્રતા છે. આ શું છે? પ્રક્રિયકની સાંદ્રતા. બીજો આપણે ગ્રાફ લઈએ. બીજો શું લઈએ આપણે? ગ્રાફ લઈએ. તે ગ્રાફ જે છે તે આપણને જો આવો મળે, કેવો? આવો મળે, આ રીતે, બરાબર. ઉપર જઈને તે કેવું થઈ જવાનું છે? તો એક લેવલ પર આવી જવાનું છે, બરાબર. તો અહીંયા ક્યાં મળશે આપણને આ કે એમ અચળાંક?
અહીંયા મળશે, બરાબર. ઉપર જઈને થોડું સીધું કરી લઈએ, બરાબર. અહીંયા ચાલો, આ પ્રકારે જઈને ઉપર જઈને એક લેવલ આવી જ જવાનું છે, બરાબર. તો જેમ જેમ તમે પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ ઓછી કરતા જાઓ, બરાબર, તેમ તેમ તે કેવું થશે, કેમની જે માત્રા છે તે કેવું થશે, ઓછી બનશે. અને પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ તમે વધારતા જાઓ તેમ તેમ કેમનું મૂલ્ય કેવું થશે, વધતું જાય છે, બરાબર. ચાલો, તમને આમાં સમજ પડી ગઈ હશે. તો આ છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા 3 પરિબળ. મોટે ભાગે 3 માર્ક્સની અંદર કે 4 માર્ક્સની અંદર તે પૂછાય છે. ઓકે, ચાલજો. તો પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. ચાલો, એ તો થઈ ગયું. બીજો પેરેગ્રાફ. કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક કહેવામાં આવે છે. ચાલો, અવરોધન પદ્ધતિ, બરાબર. ચાલો, ચોથું અહીંયા આવે છે અવરોધન, બરાબર, અથવા તો અવરોધક, બરાબર. આ અસર કરતા પરિબળની અંદર જ આવશે, બરાબર. તમને બુકમાં અલગથી આપ્યું નથી, તો એ સમજી લઈએ. અવરોધક શું કરે, બરાબર. અવરોધક શું છે, તો એક પ્રકારનું રસાયણ છે. એક પ્રકારનું શું છે, રસાયણ છે, બરાબર. તો એ રસાયણ શું કાર્ય કરે, તો સામાન્ય રીતે પ્રક્રિયા શું હોય છે, ઉત્સેચક હોય પ્લસ સબસ્ટ્રેટ હોય, બરાબર. એનાથી શું બનશે, આપણને પ્રોડક્ટ મળે, બરાબર. અહીંયા પ્રોડક્ટ અલગ થઈ જાય અને એન્ઝાઇમ અલગ થઈ જાય, બરાબર. આપણને એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ જોડાવાના કારણે આપણને નિપજ મળે છે, બરાબર. એને એક સારી રીતે ઉદાહરણ આપણે સમજી લઈએ. તો એ ઉદાહરણ તમને આપ્યું છે અહીંયા કે જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાની સાથે સમાનતા ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે તો તેને પ્રતિસ્પર્ધી અવરોધક કહેવામાં આવે છે, બરાબર. તેનું એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ તરીકે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં પ્રક્રિયાથી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. ઓકે, ચાલો, તો આમાં શું દર્શાવે છે, તો મેલોનેટ અને સક્સિનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં પ્રક્રિયાથી સાથે. જો અહીંયા એક છે મેલોનેટ, બરાબર, અને બીજું છે સક્સિનેટ, બરાબર. કાં તો મેલોનેટ જોડાશે અથવા તો સક્સિનેટ જોડાશે, બરાબર. કોની સાથે, આ બંને આમાંથી કોઈ પણ એક જે છે તે પ્રક્રિયાથી છે. સમજો, આ બેની અંદરથી કોઈ એક શું છે, તો પ્રક્રિયાથી, બરાબર. પ્રક્રિયાથી કોણ છે, તો સક્સિનેટ છે. આ કોણ છે, એસ છે. આ શું છે, એસ છે, એટલે કે પ્રક્રિયાથી છે. અને આ મેલોનેટ જે છે તે રસાયણ છે, બરાબર. એ શું કરે, એને અવરોધ કરવું એટલે ઇન્હિબિટ કરવો એટલે કે ઇન્હિબિટર છે, અવરોધક છે, બરાબર. તો એને આપણે આઈ વડે દર્શાવીએ. ઓકે, તો આ આઈ છે, ઓકે, અને આ સબસ્ટ્રેટ છે. ચાલો, એ કોની સાથે જોડાશે, તો ઉત્સેચક અહીંયા શું છે, તો ઉત્સેચકનું નામ જે છે તે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ કેવું કંઈક નામ છે. ક્યાં ગયું, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, બરાબર. તો કેમ આવે, એની જગ્યાએ જોડાઈ જશે, તો આનું બંધારણ અને આનું બંધારણ, કોનું, પ્રક્રિયાથીનું બંધારણ અને આ રસાયણનું બંધારણ, બંનેનું બંધારણ કેવું છે, એકબીજાને મળતું આવે છે, કે વધારે ફરક નથી, થોડો ઘણો ડિફરન્સ છે, બરાબર. તો એ શું કરશે કે આ ઉત્સેચક છે, માની લો આ ઉત્સેચક છે, આપણે ફરીથી આને બતાવીએ, આ તમારું ઉત્સેચક છે, આ ઉત્સેચક છે, બરાબર.
આ છે સક્સીનેટ અને આ છે મેલોનેટ, બરાબર. એ મેલોનેટ પણ એના જેવું જ છે, બરાબર. આ મેલોનેટ કોના જેવું છે? એના જેવું જ છે. તો આ સક્રિય સ્થાને જોડાવાનું કોણે છે? પ્રક્રિયાથી આની જગ્યાએ આની સાથે જોડાવાનું છે, બરાબર. પરંતુ એની જગ્યાએ કોણ જોડાઈ જાય છે? મેલોનેટ જોડાઈ જાય છે. કોણ જોડાઈ જાય છે? એના પહેલા આવીને કોણ જોડાય છે? મેલોનેટ અહીંયા આવી જાય છે, બરાબર. એટલે મેલોનેટ જો આની સાથે જોડાઈ જાય તો પ્રક્રિયાથીને જોડાવા માટે જગ્યા મળશે નહીં. એટલે કે જે આપણને ડિઝાયર જે આપણી પ્રક્રિયા છે, જે આપણી ઈચ્છિત પ્રક્રિયા છે, તે ઈચ્છિત પ્રક્રિયા થશે નહીં. અને આવું કેમ થાય છે? તેનું કારણ છે. એનું કારણ શું છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ પણ શું હોય? રાસાયણિક પ્રક્રિયા. માની લો કે આપણા પેટની વાત કરીએ તો આપણા પેટની અંદર ઘણા બધા રસાયણો અને ઉત્સેચકો ભેગા થયેલા હોય. તો એ સમયે જો માની લો કે આ મેલોનેટ છે, આપણા શરીરની અંદર આ 3 વસ્તુ છે, બરાબર. એક છે આ ઉત્સેચક છે, બીજું આ પ્રક્રિયાથી છે અને ત્રીજું આ કોણ છે? રસાયણ છે, એટલે કે અવરોધક છે. તો શું થશે? જો આનું પ્રમાણ વધારે, માની લો કે આપણી પાસે આ ઉત્સેચક જે છે, ઉત્સેચક, પ્રક્રિયાથી અને ઇન્હિબિટર. ઉત્સેચક જે છે તે આપણી પાસે કેટલા છે? 10 છે, બરાબર. પ્રક્રિયાથી જે છે તે આપણી પાસે 4 છે અને ઇન્હિબિટર જે છે તે આપણી પાસે 9 છે. કેટલા છે? 9. તો વધુ પ્રમાણ કોનું છે? પ્રક્રિયાથી અને અવરોધક વચ્ચે વધુ પ્રમાણ અવરોધકનું છે. એટલે વધારે સંભાવના કોની છે આની સાથે જોડાવાની? તો ઇન્હિબિટરની, એટલે કે અવરોધકની સંભાવના વધારે છે કે તે ઉત્સેચકની સાથે જોડાઈ જાય, બરાબર. હવે સમજ પડે કે અવરોધક કેમ આવે છે, બરાબર. અવરોધક કેમ જોડાય? તો જેનું પ્રમાણ વધારે હશે, જેનું પ્રમાણ શું હશે? વધારે હશે, તો તેનું ઉત્સેચક સાથે જોડાવાની સંભાવના વધી જાય છે. એટલા માટે અહીંયા શું આવી જાય છે? અવરોધક આવે છે અને એ અવરોધકને કહેવામાં આવે છે, તો જો અહીંયા જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાથી સાથે સમાનતા ધરાવે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે તો તેને પ્રતિસ્પર્ધી અવરોધક કહેવામાં આવે, બરાબર. તો અવરોધક જો આની સાથે જોડાઈ જશે તો આપણી જે પ્રક્રિયા થવાની હતી અને પ્રક્રિયા થઈને જે આપણને પ્રોડક્ટ મળવાની હતી તે પ્રોડક્ટ કે તે નિપજ આપણને મળશે નહીં. એટલે કે ઉત્સેચકની ક્રિયાશીલતા શું થઈ ગઈ? ઘટી ગઈ, બરાબર. માની લો કે આ 9 છે અને આ 4 છે, બરાબર. તો આ 9 ની અંદરથી આની સાથે કેટલા આવીને જોડાઈ જાય? 6 આવીને જોડાઈ જાય. કેટલા જોડાઈ જાય? 6 આવીને જોડાઈ જાય. અથવા તો અહીંયા આપણે કેટલા 7 આવીને જોડાઈ જાય. માની લો 7 આવીને જોડાઈ જાય. બીજી જગ્યા કેટલી ખાલી રહી? 3. તો પ્રોડક્ટ જે પ્રક્રિયાથી છે તે કેટલા જોડાશે આની સાથે? 3 જોડાશે, બરાબર. તો આપણને તો કેટલા 4 પ્રોડક્ટ જોઈતી હતી પ્રક્રિયાથી દ્વારા, તો 3 જ જોડાશે, એક ખાલી રહી ગયું, બરાબર. તો એની જગ્યાએ શું થશે? આપણી ક્રિયાશીલતા ઉત્સેચકની કેવી થશે? ઓછી, એટલે કે પ્રોડક્ટ આપણને ઓછી મળશે. સમજ પડે છે આમાં? જરા મને ટાઈપ કરીને રિપ્લાય આપો. તો એને કહેવામાં આવે છે પ્રતિસ્પર્ધી હરીફ. જલ્દી રિપ્લાય આપો, ફાસ્ટ. એકવાર રિપીટ કરી લઉં. રિપ્લાય જલ્દી, ફટાફટ, ટાઈમ નથી. ઓકે, જાયદા, અશફાક, ગુલનાઝ, જલ્દી રિપ્લાય આપો. ચાલો ચાલો, જલ્દી, ફટાફટ. અરે જ્યોતિ છે કે નહીં? મોબાઈલ સાઈડ પર મૂકીને હોઈ જાય તો પછી એવું જ ને. ચાલો જો ફરીથી ઉત્સેચકની ક્રિયાશીલતા પર અસર કરતા પરિબળ, બરાબર, મોટે ભાગે 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, ચાલો. તો 3 કે 4 વસ્તુ તેની ઉપર અસર કરે છે. સૌથી પહેલું જે છે તે તાપમાન છે, બીજું પીએચ છે, ત્રીજું પ્રક્રિયકની સાંદ્રતા અને ચોથું જે છે તે અવરોધક અથવા તો પ્રતિસ્પર્ધી અવરોધક, બરાબર. ચાલો, તેમાં સૌથી પહેલા જે આપણે વાત કરીએ આપણે વાત કરીએ, ચાલો. પ્રક્રિયાનો વેગ Vmax/2. ચાલો, તાપમાનની અંદર કેવો આવશે કે જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ ઉત્સેચકનો વેગ પણ કેવો થાય છે? વધી જાય છે. અને વચ્ચે કયો આવે છે? એક ઇષ્ટતમ તાપમાન આવે છે, તે હોય છે 37 ડિગ્રી,
બરાબર તે સમયે ઉત્સેચક જે છે તે સારામાં સારું કામ કરે છે. પીએચ ની અંદર પણ સેમ ગ્રાફ આવે છે આવો, બરાબર. તો એની અંદર શું હોય છે કે 4 થી લઈને કે 9 સુધીની જે પીએચ હોય છે તે ઉત્સેચક માટે ઇષ્ટતમ પીએચ ગણવામાં આવે છે, બરાબર. ચાલો, પ્રક્રિયકની સાંદ્રતાની અંદર ગ્રાફ જે છે તે થોડો જુદો મળે છે. તે તમને ગ્રાફ જે છે તે પહેલા પ્રક્રિયાનો વેગ વધશે અને પછી ધીમે આગળ જઈને તે કેવો થઈ જશે, અચળ થઈ જાય છે, બરાબર. તો આ પ્રકારનો તમને મળે છે અને એની અંદર જેટલો મેક્સિમમ તેનો વેગ હોય છે, બરાબર, તો તેનાથી અડધો જે હોય છે તેને કહેવામાં આવે છે કેએમ અચળાંક, બરાબર, એટલે કે માઇકલી મેન્ટેન અચળાંક કહેવામાં આવે છે. તો જો એ માઇકલી મેન્ટેન અચળાંક જો વધે તો એની સાથે સાથે આ પ્રક્રિયાની સાંદ્રતા પણ શું થાય છે, વધે છે. જો આ માઇકલી મેન્ટેન જો ઘટે તો પ્રક્રિયકની સાંદ્રતામાં પણ શું થાય છે, ઘટાડો થાય છે, બરાબર. ચાલો, ત્રીજી ત્યારબાદ લાસ્ટ જે છે અવરોધક પદ્ધતિની અંદર સબસ્ટ્રેટ જે હોય છે, આપણું પ્રક્રિયક જે હોય છે તેના જેવું જ બંધારણ ધરાવતું જો કોઈ રસાયણ હોય તો એ રસાયણ સબસ્ટ્રેટ કરતા પહેલા આવીને કોની સાથે જોડાઈ જાય છે, તો આ એન્ઝાઇમ સાથે જોડાઈ જાય છે. કોની સાથે? એન્ઝાઇમ સાથે જોડાઈ જાય છે. અને એન્ઝાઇમ સાથે જોડાઈ જવાના કારણે જે આપણની ઈ સંકુલ જે બનવાનું હતું એની જગ્યાએ શું બની જાય, ઈ આઈ સંકુલ બની જાય અને એનાથી આગળ પછી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. એટલે કે ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે તે કેવી થઈ જાય છે, ઘટી જાય છે, બરાબર છે. તો આ 4 વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. એનું એક ઉદાહરણ પણ તમને આપેલું છે, મેલોનેટ અને સક્સિનેટ, બરાબર. એની અંદર મેલોનેટ જે છે તે રસાયણ છે, ઇન્હિબિટર છે, બરાબર, અને સક્સિનેટ જે છે તે તમારું પ્રક્રિયક છે. અને સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ જે છે તે તમારું ઉત્સેચક છે, બરાબર. તો ઉત્સેચક જે છે તે સક્સિનેટ સાથે જોડાશે, બરાબર. આ ઉત્સેચક આની ઉપર પ્રક્રિયા કરીને તેને ડિગ્રેડ કરી નાખે છે, બરાબર. પરંતુ એની સાથે જોડાવા પહેલા જ કોણ જોડાઈ જાય છે, મેલોનેટ જોડાઈ જાય છે, કારણ કે મેલોનેટ જે છે તે સક્સિનેટ જેવું બંધારણ ધરાવે છે. ઓકે, સમજ પડી ગઈ? આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે બીજા બે મુદ્દાઓ જે છે નામકરણ વાળું અને સહકારક વાળું એ આપણે ટોપિક લઈ લઈશું. ઓકે, બોલો, કોઈને કઈ સવાલ હોય તો પૂછો. સુમૈયા, ગુલનાઝ, પછી કોણ છે, અશફાક, કઈ સવાલ હોય તો પૂછો.